તમે કોઈ પણ કામ કરતા હોય, તમને કાંઈ ન આવડતું હોય તો શ્રી ગોપેન્દ્ર શરણમ મમ, શ્રી ગોપેન્દ્ર શ્રી ગોપેન્દ્ર શ્રી ગોપેન્દ્ર શ્રી ગોપેન્દ્ર એટલું તો કરી શકો. દાદરા ચડતા ચડતા, લિફ્ટમાં ચડતા ચડતા, ગાડી ચલાવતા ચલાવતા. કારણ કે બધું આપણે કાંઈ પણ કાર્ય કરીએ છીએ, આપણે શ્વાસ લેવાનું ભૂલી શકીએ છીએ. આપણે સમય થાય તો ભૂખ લાગે છે તો આપણે પ્રસાદ લેવાનું ભૂલી શકીએ છીએ? નથી ભૂલી શકતા. તો એ બધું આપણે આ 5 માટીના પૂતળા પંચધાતુના પિંડ માટે કરીએ છીએ, પણ આપણા આત્માનું કલ્યાણ એ આપણે ક્યારે કરશું? કારણ કે ઉંમર વહી જશે ને તો પછી આ 5 માટીનું પૂતળું પણ આપણો સાથ છોડી દેશે. માટે જે કરવું હોય, જો ઘરમાં નાનું બાળક હોય તો પહેલેથી જ ભક્તિનું સિંચન રેડો. ધીમે ધીમે બાળક મોટો થશે તો મોટું વટવૃક્ષ થશે ને ધર્મનો થાંભલો થશે. એ બધું ઘરના સિંચનને જ આભારી છે. માટે 5 માટીના પૂતળાનું સુખ નહીં વિચારવાનું, પણ આપણા આત્માનું કલ્યાણ વિચારવાનું.